સુરત મહાનગરપાલિકા વરાછા ઝોનના ખોટી રીતે ઉપજાવી કાઢેલા અને બનાવી બેઠેલા પાર્કિંગ તોડ કાંડ સંદર્ભે આજ રોજ આપ કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાને જામીન મળતા જેલ મુક્તિ થઈ હતી। જે સંદર્ભે વિપુલભાઈને આવકારવા અને વધાવવા સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ લાજપોર ખાતે ગઈ હતી। જેલ મુક્તિ બાદ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર અને પદાધિકારીઓએ વિપુલભાઈને હારતોરા અને તિલક કરી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સમગ્ર ટીમ ચોક બજાર સ્થિત ગાંધીજીની પ્રતિમાને પ્રણામ કરવા ગઈ હતી। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। આજે 2 મહિના કરતા વધારે સમયની જેલ વિપશ્યના કરીને આપ સૌની વચ્ચે ફરીથી હાજર છું। આપ સૌને મળીને ખૂબ આનંદ થયો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો, આપ સૌ આ લડાઈમાં મારી સાથે, સૌ એડવોકેટ મિત્રો, વિલાસભાઈ પાટીલ, ગોપાલભાઈ, આ સૌએ ખૂબ મહેનત કરી અને જે કાયદાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાર કરીને આજે આપ સૌની વચ્ચે હું હાજર છું। સત્યનો પરેશાન થઈ શકે પણ પરાજિત ક્યારેય થઈ શકતો નથી। ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે। આજે મને જામીન મળી ગયા છે। અમારી જે એડવોકેટની પેનલ છે, પાર્ટીની લીગલ ટીમ છે, આ સૌએ ખૂબ મહેનત કરી અને જે આ ભ્રષ્ટાચારીઓ, ભારતીય જનતા પાર્ટી, જે અમે પાર્કિંગ માફિયાઓ, ભ્રષ્ટાચારના માફિયાઓ, આ માફિયાઓ સામે જે લડાઈ લડી રહ્યા છે એ માફિયાગીરીને બંધ કરવાની જગ્યાએ વિપક્ષને તોડવાનું જે આ કાવતરાઓ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા, અમારી ઉપર કેસ કરવામાં આવ્યા, એનાથી અમે ડરવાના નથી। આ એક કેસ થયો, આવા તમે 10 કેસ કરી લ્યો, 100 કેસ કરી લ્યો, વારંવાર જેલમાં નાખો તો અમે તમારાથી ડરવાના નથી। આ અમારી લડાઈ ચાલુ રહેશે અને આ તાનાશાહીની સામે અમે લડતા રહીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।